નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા સોલ્યુશનમાં આપણે પ્રશ્ન નંબર 45 સુધીનું સોલ્યુશન જોયું હતું અને આ વિડીયોમાં પ્રશ્ન નંબર 46થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 46નું મેં જે તમને સોલ્યુશન આપેલું છે એની અંદર તમારે ખાલી થોડોક સુધારો કરવાનો છે કે જ્યાં ડી લખેલું છે ત્યાં તમારે બી લખવાનું છે અને જ્યાં બી લખેલું છે ત્યાં તમારે ડી લખવાનું છે. બાકીનું બધું સોલ્યુશન એમનું એમ જ તમારે લખવાનું છે. તો પ્રશ્ન નંબર 46, 47, 48, 49 અને 50 આ 5 પ્રશ્નોના જવાબો આપણે જોઈ લઈએ. પણ એક વસ્તુ છે કે જે આ પ્રશ્ન નંબર 50 છે એ ખૂબ મોટો જવાબ છે એનો, જે તમારે 2 માર્કમાં પૂછાવો જોઈએ નહીં, પણ તમને પૂછેલું છે, તો એનો જવાબ મેં તમને આપેલો છે. આગળ પ્રશ્ન નંબર 51થી જોઈએ. તો પ્રશ્ન નંબર 51, 52, 53, 54 અને 55 પાંચેના જવાબો આપણે જોઈ લઈએ. આગળના 5 જોઈએ તો પ્રશ્ન નંબર 56, 57, 58, 59 અને 60 બધાના જવાબો આપણે જોઈ લઈએ. અને આગળ છેલ્લા 5, 61, 62, 63, 64 અને 65 આ પાંચે પાંચના જવાબો આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણું સેક્શન બીનું સોલ્યુશન પૂરું થયું. જલ્દીથી જ સેક્શન સીનું સોલ્યુશન બનાવીએ.